મહીસાગરમાં હાઇડ્રો પાવર પ્લાન્ટ પર કામદારો ડૂબવાની ઘટના સામે આવી। હજુ સુધી 5 કામદારોની કોઈ જ ભાળ નથી મળી। એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે। મિકેનિકલ વિભાગમાં કામ કરતા અલ્પેશ પટેલ દુર્ઘટનાનો ચિતાર આપ્યો હતો। 12 થી 13 જેટલા કામદાર ટર્બાઇન સહિતની કામગીરી કરતા હતા। અચાનક પ્રચંડ પાણીનો પ્રવાહ આવ્યો હતો અને 12 થી 13 જેટલા કામદાર પાણીના આ પ્રવાહમાં દિવાલની સાથે અથડાયા હતા। હું લોખંડની એંગલ પકડીને તરીને બહાર આવ્યો હતો। ગઈકાલે મહીસાગરમાં હાઇડ્રો પ્લાન્ટ પર કામ કરતા 5 જેટલા શ્રમિક ડૂબ્યા હતા। લુણાવાડાના તાત્રોલી પુલ પાસે હાઇડ્રો પ્રોજેક્ટની કામગીરીમાં આ દુર્ઘટના સર્જાઈ હતી। અચાનક મહીસાગર નદીનું પાણી આવી જતા શ્રમિકો ડૂબ્યા હતા। શ્રમિકનો આરોપ છે કે કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, તેની જાણ કરવામાં આવી ન હતી। અંદર મશીન રિપેરિંગની કામગીરી ચાલતી હતી અને 15 શ્રમિકો કામગીરી કરી રહ્યા હતા। 10 શ્રમિક તાત્કાલિક બહાર આવી ગયા અને 5 લોકો ડૂબી ગયા છે, જેની હજુ સુધી કોઈ જ ભાળ નથી મળી। આ હાઇડ્રો પ્લાન્ટ અજંતા એનર્જીનો છે, જે જયસુખ પટેલની માલિકીની કંપની છે। મહીસાગર જિલ્લામાં બનેલી ઘટના કે જેમાં 5 થી વધુ કામદારો લાપતા છે અને હજી સુધી તેઓ મળ્યા નથી। વાત કરીશું મહીસાગર જિલ્લાની, તો મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકામાં આવેલા દોલતપુરા ગામ પાસે તાત્રોલી બ્રિજની નજીક જે ખાનગી કંપનીનો જેનું નામ છે અજંતા પાવર પ્રોજેક્ટ, અજંતા એનર્જી, કે જેની અંદર કામદારો હાઇડ્રો પ્લાન્ટની અંદર કામ કરી રહ્યા હતા અને અચાનક મહીસાગર નદીમાં લગભગ 2 લાખ ઉપરાંત ક્યુસેક પાણી છોડવામાં આવ્યું અને પાણીનો પ્રવાહ એકદમ જે કામ કરી રહ્યા હતા મજૂરો, ત્યાં એ પાણી ચેમ્બરમાં આવી ગયું અને એના કારણે જે ઘટના બની, જેમાં કેટલાક મજૂરો બહાર નીકળવામાં સફળ થયા, કેટલાક કામદારો બહાર નીકળી શક્યા, ત્યારે કેટલાક કામદારોનો હજી પત્તો લાગ્યો નથી। ત્યારે જેને જાત અનુભવ કર્યો છે, જે વ્યક્તિ જે ઘટનામાં જે ચેમ્બરની અંદર હતા તેવા વ્યક્તિ આપણી સાથે જોડાયા છે, તેમની પાસેથી સમગ્ર વિગત જાણીશું। કલ્પેશભાઈ પટેલ છે કે જેઓ એ ઘટનાના સાક્ષી છે। જે જણાવો આપને, ખરેખર તો પહેલાં તો આપને એક કેવી છે તબિયત તમારી? સારું છે। અને શું ઘટના બની હતી? એ જગ્યાએ જ્યારે અમે લોકો ચા પીવા માટે બેઠા હતા ત્યારે અચાનક પાણી આવ્યું અને બીજામાં બધા જોડે જોડે હતા, આમાં કોઈક આમ ફેંકાય, કોઈક આમ ફેંકાય પાણીના પ્રવાહથી। અમે બી પેનલો જોડે ભટકાયા અને ધીમે 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 સીડી બાજુ આવ્યા। જે લોકો આવતા એમને લઈને આવ્યા, બાકીનાને હજુ જડતા નહીં, ખબર નહીં। તમે પોતે પણ લોકો બચાવવાનો પ્રયત્ન કર્યો? 1-2 જણને પકડીને સીડી બાજુ લાયા અને પછી અમે લોકો આવ્યા ઉપર। કેટલા વાગ્યા બનાવ બન્યો હતો? 3, 3:30। અને તમારી સાથે કેટલા કામદારો હતા? અમે ટોટલ 12 જણા હતા। અને એમાંથી કેટલા અંદર રહી ગયા એવું લાગે છે આપને? ત્યારે તો મને ખબર નહીં કેટલા નીકળી ગયા। જેમ જેમ આવ્યા એમ હોસ્પિટલ કર્યા અને છેલ્લે હું પણ બી જાતે ફોન કરી મારા ફ્રેન્ડને અને હું પણ હોસ્પિટલમાં એડમિટ આવ્યો। અને તમે જે ઘટના અનુભવી, એકદમ જ પાણી આવી ગયું? એકદમ જ અચાનક 2 સેકન્ડ, વિધિન 5 સેકન્ડમાં પાર આવશે। જે પોઝિશન પર પાણી છે અત્યારે એ પોઝિશન પર આવી ગયું। અજંતા એનર્જી છે કયું કામ કરતી હતી? શેનું કામ ચાલતું હતું? અત્યારે એનું મેન્ટેનન્સનું કામ ચાલતું, કે અત્યારે રિપ્રોડક્શનમાં લેવાનું હતું, 2 વર્ષ પહેલા તૂટ્યું હતું। તમે ગેરબોક્સ છે, ટર્બાઇનનું કામ કરતા હતા બધું। અમુક માણસો પાઇપલાઇનનું કામ કરતા, અમુક વાયરિંગનું કામ કરતા હતા, એમ હતું। અને અત્યારે મજૂરો જે નથી મળી રહ્યા, તમને પણ એના દુઃખ થતું હશે અને તમે બચી ગયા છે, એટલે ખરેખર કુદરતનો આભાર છે કે તમે સહી સલામત છો, તમારા પરિવારને શાંતિ થઈ છે। આપણી સાથે જે કલ્પેશભાઈ પટેલ છે તેઓએ જણાવ્યું કે જે ઘટના બની એ અચાનક બની અને ધડાકા સાથે પાણી ચેમ્બરમાં ઘૂસી આવ્યું અને જેટલા બી મજૂરો હતા એ ફંગોળાયા, 60 ફૂટ જેટલા દિવાલ સાથે ભટકાયા અને સદનસીબે તેમના હાથે એંગલ આવી ગઈ ને એંગલ પકડીને તેઓ તરતા આવડતું, તેના કારણે બહાર આવી શક્યા। એમણે એક વ્યક્તિને સાથે પકડીને બચાવ્યા પણ છે। ફરી તેઓ અંદર જઈને બચાવવા માટે પ્રયત્ન કર્યો પણ ફરી કોઈ એમના હાથમાં આવ્યું નહીં અને એ પોતે પણ ઘાયલ હતા, તકલીફમાં હતા। ફોન કરીને સાથીદારને બોલાવી અને પોતે દવાખાનામાં એડમિટ થયા। આજે તેઓ બોલતા થયા છે, કાલે તો આવ્યા પછી તો બિલકુલ બેભાન થઈ ગયા હતા। ત્યારે કહેવું એ રહ્યું કે ખરેખર આવી ઘટના થઈ ત્યારે ખરેખર કાળજીની જરૂરિયાત હતી। પાણી આટલી બધી માત્રામાં છોડવામાં આવ્યું, તેની જાણ કરવામાં આવી હતી। ત્યાંના સ્થાનિકો પણ જણાવતા કે અન્ય મજૂરે પણ કહ્યું હતું કાલે કે પાણી આટલું બધું છોડ્યું છે, તો એ લોકોને જાણ હતી છતાં પણ કામ કરવા દીધું। અને વાત કરવામાં આવી આ કંપની, તો કંપની મોરબીમાં જે ઘટના બની પુલની, એ પુલની ઘટના બની એ જયસુખ પટેલ, એની જ આ કંપની અજંતા એનર્જી, અજંતા પાવર પ્રોજેક્ટ છે અને તેમાં કામદારો કામ કરી રહ્યા હતા અને આ ઘટના બનવા પામી। ત્યારે ખરેખર આમાં સઘન તપાસ થવી જોઈએ અને સમગ્ર સત્ય બહાર આવવું જોઈએ।
આશિષ ઠાકર, TV9 મહીસાગર.